ભાઈ, ગામ પોખરિયા, તલાવડી ફળી। અમારે જવાનો રસ્તો બિલકુલ કાદવ कीचड़ है। જવું કેવી રીતે? એક માજી બીમાર હતા, તે ખાટલામાં ઘાલીને 4 दिन પહેલા અમે લઈને જતા હતા। તે પડતા ને ઉઠતા અમે પાકરોડી પહોંચાડ્યા। અમારે મારી ઉંમર આટલી 50-60 વર્ષની થઈ ગઈ તો સુધી હજી રસ્તો બનવાની કોઈ હમું જ નથી જોતા। કોઈ તલાટી કે કોઈ સરપંચો કે કોઈ જોતા જ નથી એમ। અમે કઈ થાક્યા મીટિંગમાં જો એટલે કે તમારા નાળિયું તો છે જ નહીં એમ। અમારું 33 ફૂટનું નાળિયું છે આ, પણ નાળિયું જ નથી એમ કીધી આ સરપંચો બધા સભ્યો સરપંચો બધા જ આખી ટીમ જ અમારી આ નાળિયું જ નથી એમ કીધી। અમારે જવું કેવી રીતે? પાકરોડી, અમારે પાકરોડી બાઇકો હોય કે મોટી ગાડીઓ હોય કોઈ લેવા બેવા 108 આપવા તૈયાર નથી તો અમે ઉચકીને ખાટલામાં ઘાલી તો લઈને જઈએ છે। અમારે આજે રોડની માંગ કરીએ છીએ, પાકો રોડ જોઈએ અમારે। હા, અમે આજે ગામ પંચાયત આગળ ઊભા છીએ પણ પંચાયત બંધ છે, કોઈ છે નહીં। તમારે અમારા માંગણી છે રોડની, બીજું કશું નહીં। અમારો તલાવડી ફળિયાનો રોડ જોઈએ પાક્કો ગામ સમૂહ જતો। માં ભાઈ, ગામ પોખરિયા અમારું તલાવ ફળિયું લાગે છે। 4 દિવસ અગાઉ જે વિડીયો વાયરલ માજીને લઈ જતા દવાખાને વિડીયો વાયરલ થયો હતો તે વિડીયોના કારણે અમારે જે રસ્તા પર કાદવ હતો, કાદવ કીચડ હતો, તેઓ પંચાયત દ્વારા થોડોક 6-7 ટ્રેક્ટર કોકરો નાખવામાં આવ્યો। ત્યાર પછી બીજી જગ્યાએ કોકરો બીજા રસ્તા પર નાખવામાં આવ્યો, ત્યાંથી બીજે નાખવામાં નથી આવ્યો। અને જે અગાઉ જે રસ્તાનું કામ અમારે રસ્તાની જરૂર છે, આજ જીવન સુધી હું આટલો મોટો થયો ત્યાંથી મેં જોઈ જ નથી આખો રસ્તો પોખરિયા। આજે હું પંચાયતમાં રજૂઆત કરવા આવ્યો હતો પણ પંચાયત બંધ છે। શું માગે? મારે રસ્તો થવો જ જોઈએ, એ જ માગ છે અમારે બધા।